નમસ્કાર, હું યશ. એબીપી અસ્મિતા પર આપનું સ્વાગત છે. આપ જોઈ રહ્યા છો અમારી વિશેષ રજૂઆત અસ્મિતા સંવાદ, કે જેમાં દર વખતે અલગ અલગ સેલિબ્રિટીઝ આવતા હોય છે. અને આ વખતે અમારી સાથે છે નેશનલિસ્ટ કોંગ્રેસ પાર્ટી એનસીપીના નેતા પ્રફુલ્લ પટેલ. તેમની સાથે સીધી વાત કરીશું. પ્રફુલ્લભાઈ, એબીપી અસ્મિતા પર આપનું સ્વાગત છે. 5 રાજ્યોની ચૂંટણી ફેબ્રુઆરી મહિનાથી ચાલુ થઈ રહી છે, પણ આ વર્ષે ગુજરાતમાં પણ ચૂંટણી છે વિધાનસભાની. તો ગુજરાતની ચૂંટણીને એનસીપી કેવી રીતે દેખે છે? જો 1999માં એનસીપીનો જન્મ થયો અને ત્યારબાદ અમે આજ સુધી દર વિધાનસભાના ચૂંટણીમાં અમે હિસ્સો લેતા આવ્યા છીએ. વર્તમાનમાં અમારા 2 વિધાનસભાના સદસ્ય છે અને આના પહેલાંની વિધાનસભામાં 3 હતા અમારા. એનસીપી દરેક જિલ્લામાં, દરેક તાલુકામાં એનું અસ્તિત્વ ધરાવે છે, પણ અમે એ પણ માન્ય કરીએ છીએ કે ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ કરતાં અમે નાનો પક્ષ છીએ. પ્રશ્ન એવો છે કે આજ સુધી એનસીપી દર ઇલેક્શનમાં કોંગ્રેસ સાથે સમજોતો કરતા આવી અને સમજોતામાં, કેમ કે અમારું મહારાષ્ટ્રમાં 15 વર્ષથી કોંગ્રેસના સાથે ગઠબંધન હતું, યુપીએના કેન્દ્રના સરકારમાં શરદ પવાર અને હું પોતે એમાં મંત્રી હતા, અને એટલા માટે સ્વાભાવિક છે. અને અમે એક વિચારધારા એ પણ રાખીએ છીએ કે એક સેક્યુલર વિચારધારા, જેમાં નેચરલી ભારતીય જનતા પાર્ટીના અગેન્સ્ટમાં એક ગ્રુપિંગ કરીને અમે એમને કેવી રીતે રોકી શકીએ, આ અમારી વિચારધારા ત્યારે પણ અને આજે પણ અને ભવિષ્યમાં પણ રહેવાની છે. પ્રશ્ન એ છે કે અત્યારે જે પરિસ્થિતિ ગુજરાતમાં નિર્માણ થઈ રહી છે, દેખાય છે પણ સ્પષ્ટ કે વર્તમાનની વ્યવસ્થા સરકારથી લોકો ખુશ નથી. અને મારું કોઈના ઉપર દોષારોપણ નથી, પણ સશક્ત વિકલ્પ પણ પૂરી રીતે આજે સક્ષમ નથી કે એમને હટાવીને એ સ્થાન મેળવી શકે. પ્રફુલ્લભાઈ, તો કોંગ્રેસ સાથે સશક્ત વિકલ્પ બંને ટાઈપ કરીને કરશો કે એકલા? કારણ કે ક્યારે તમારો સ્કોર 3થી ઉપર નથી ગયો. ના, જો સ્કોર એટલે નથી ગયો કે અમે કોઈ દિવસ અહીંયા પૂરી રીતે ફોકસ કરીને કે એનસીપી અહીંયા ગુજરાતમાં એક વિકલ્પ બની શકે, અને એના ઘણા કારણો હોય છે. એમાં હું કોઈ એ વસ્તુમાં નથી જવા માગતો કે કેમ અને શું ઇતિહાસ, હવે આજ અને ભવિષ્યની વાત કરું છું. પણ એનસીપી જરૂર એક રીતે હું તમને કહેવા માગું છું કે લોકોમાં એનસીપી વિશે જાણકારી છે. શરદ પવારને જ્યારે હું સૌરાષ્ટ્રમાં જાઉં કે ઉત્તર ગુજરાતમાં જવું અને ખેડૂતની સાથે કંઈક વાત કરીએ તો તરત જ શરદ પવાર અને એનસીપીનું એ લોકો એમાં જોડાણ કરે છે, કેમ કે ઘણા કારણ છે એમાં. હવે એ પછી આપણે વાત કરીએ, પણ એનસીપીને એક, જો આજે એક બીજી વાત પર મારે સ્પષ્ટ કરવી જોઈએ કે દેશમાં 6 રાષ્ટ્રીય માન્યતા પ્રાપ્ત પાર્ટી છે, એમાં એક એનસીપી છે. અને એમાં આજે અમારો વ્યાપ, કેરળમાં આજે અમારા મિનિસ્ટર છે, ગોવામાં પહેલાં અમારા મિનિસ્ટર રહી ચૂક્યા, આજે ઉત્તર પ્રદેશની વિધાનસભા જેની ચૂંટણી થઈ રહી છે એમાંય અમારા એમએલએ છે. અમે અમારા બિહારમાંથી લોકસભાના એમપી છે, લક્ષદ્વીપના લોકસભાના એમપી એનસીપીના છે. આના પહેલાં મણિપુર, મેઘાલય, અરુણાચલ, નાગાલેન્ડ, અનેક રાજ્યોમાં એનસીપી સત્તામાં પણ સહભાગી રહી છે. એટલે એ અમારો વ્યાપ અમારે વધારવો એ અમારી ઈચ્છા છે. અને અમને લાગે છે આજે ખાસ કરીને ગુજરાતની જે અહીંયા ભૂમિ છે એમાં લોકો સારા પક્ષને આજે આવકારી રહ્યા છે. પણ ગુજરાતમાં હંમેશા એક કન્ડિશન રહી છે કે ત્રીજો જે પક્ષ છે તે ક્યારેય સફળ નથી થયો. તો જનાધારનો આધાર તમે શેના પર રાખશો? કઈ આશા છે? તમારી રણનીતિ શું રહેશે? જો ઇતિહાસમાં જ જવું છે કે ભવિષ્યમાં જવું છે? ઇતિહાસમાં બહુ વસ્તુઓ થઈ છે. ઇતિહાસમાં કોંગ્રેસે 50 વર્ષ રાજ્ય કર્યું. ભારતીય જનતા પાર્ટી અચાનક આવી, એક નવું વાતાવરણ બન્યું. જે પણ હોય, સારું ખોટું એ મારો વિષય નથી, પણ દેશની રાજનીતિમાં પરિવર્તન થઈ રહ્યો છે. આજે ઉત્તર પ્રદેશ, જે કોંગ્રેસ પાર્ટીએ 50 વર્ષ ઉત્તર પ્રદેશમાં રાજ કર્યું, આજે નાના ભાઈની ભૂમિકામાં સમાજવાદી પાર્ટી સાથે બેસી રહી છે. એટલે રાજકારણ અને રાજનીતિના અનેક સમીકરણ એ બદલાતા હોય છે. અને આજે મને એવું લાગે છે કે હું આજે ગુજરાતમાં એનસીપીમાં જ્યારે સામે જનતાના સામે જઉં છું તો મારા અને એનસીપીના બેઉના જોડાણના લીધે
લોકોમાં એક ઉત્સાહ અને એક નવી દૃષ્ટિકોણથી અમને જોવાની આ શરૂઆત થઈ છે. મતલબ કોંગ્રેસ અને એનસીપીનું જો જોડાણ હશે તો તમારા મતે એક સક્ષમ અને શક્તિશાળી ઉમેદવાર કોણ કે જે ભારતીય જનતા પાર્ટી કે જે છેલ્લા ઘણા વર્ષોથી ગુજરાતમાં રાજ કરે છે તેની સામે લડી શકે? જો પહેલી વાત તો હું સ્પષ્ટ કરવા માગું છું કે કોંગ્રેસ સાથે અમારું જોડાણ પાછલા વિધાનસભા સુધી હતું. એમાં પણ 9 વિધાનસભાની જગ્યાએ અમને છોડ્યા બાદ છેલ્લા દિવસે કોંગ્રેસે 5 જગ્યાએ એમના ઉમેદવાર ઊભા કરી દીધા અને 4 જગ્યા જે બચી હતી ત્યાં એમના રિબેલ ઉમેદવાર ઊભા હતા. એટલે અમારું જોડાણ હતું કે નહીં, હવે એ બહુ મોટો ક્વેશ્ચન માર્ક છે. સવાલ એ છે કે કોંગ્રેસ બીજા પક્ષને ન્યાય કરે કે ના કરે એ ભવિષ્યની વાત છે. પહેલું મારું કામ છે કે એનસીપીને અહીંયા ગુજરાતમાં એક સારું નેતૃત્વ પ્રદાન કરવું અને એનસીપીને ગામે ગામે જે આજે છે એને ઓર સક્ષમ કરવી અને એનસીપી મજબૂત પક્ષ તરીકે સામે આવે. આજે કોઈના સાથે જોડાણ કે શું આગે ભવિષ્યની રણનીતિ રહેશે હું એટલું જરૂર કહી શકું છું. મેં પહેલાં પણ આપને જે કહ્યું કે અમે સમવિચારના પક્ષ અને સેક્યુલર વિચારધારાના સાથે અમે ચાલવા માગીએ છીએ, પણ એ જવાબદારી ફક્ત અમારી નથી કે અમે બીજા પક્ષના સાથે અમે જ નમતા તમે સામે જઈએ. અમે કોઈ નમતા સામે જવાવાળા નથી. અમે ના, પણ મારી સ્પષ્ટ ભૂમિકા છે કે એનસીપી એક સશક્ત વિકલ્પના રીતે પણ તૈયાર કરવામાં અમારી એ ઈચ્છા છે. પ્રફુલ્લભાઈ, મહારાષ્ટ્રની અંદર તમારું ટાઈપ હતું, બીએમસીની ચૂંટણી આવી છે, એ ટાઈપ લગભગ તૂટી ચૂક્યું છે. લાગતું નથી કે કદાચ ગઠબંધન થશે. આ સંજોગોની અંદર મહારાષ્ટ્ર જો મુખ્ય રાજ્યમાં ન થતું હોય, મુખ્ય શહેરમાં ન થતું હોય, તો પછી ગુજરાતમાં કેવી રીતે અપેક્ષા? તો આમાં મારું આપને એ જ કહેવું છે કે આજે અમે પણ અમારું એક અસ્તિત્વ ધરાવીએ છીએ. મહારાષ્ટ્રની તમે વાત કરી, આજે જે મહારાષ્ટ્રમાં અમે અસ્તિત્વ ધરાવીએ છીએ ત્યાં કોંગ્રેસ અમારા સાથે સૂઝબૂઝ અને સમજદારીથી કેમ પછી સામે નથી આવતી ગઠબંધન કરવા માટે? એ જવાબદારી ફક્ત એક તાળી એક હાથે ના વાગે, તાળી વાગે તો 2 હાથે વાગે. અને મારું તો એ પણ કહેવું છે, અને જે ગુજરાતમાં આપ જેવા લોકોથી જ મેં બધું ઘણા લોકોથી વાત કરીને મેં જાણ્યું છે કે 20 વર્ષ સુધી ભારતીય જનતા પાર્ટી વારંવાર અહીંયા જીતતી આવી, એમાં કોંગ્રેસની જેને કહીએ કે કમી પડી, એટલા માટે એ કોંગ્રેસ એમના સામે મુકાબલો સહી રીતે કરી ના શકે. એટલે તમે એવું કહી રહ્યા છો કે એ કમી એનસીપી પૂરી કરશે? કેમ ના કરી શકીએ? હું જ્યારે આજે અમે પણ સ્પષ્ટ વિચાર, સારું નેતૃત્વ, સારું અમારું એક વિઝન લઈને જો અમે લોકોના સામે જઈએ અને અમારો ટ્રેક રેકોર્ડ છે, એટલે એમાં કોંગ્રેસના સાથની જરૂર પડશે. જો એમને અમારો સાથ જોઈતો હશે કે અમારે એમનો જોઈતો હશે એ આજે વિચાર કરવાનો વખત નથી. અત્યારે અમે અમારી પાર્ટીનું કામ કરી રહ્યા છે. અમે તો કોઈનું અહિત કરવું કે અમે કાલે ભારતીય જનતા પાર્ટીને હટાવી નથી એ ભૂમિકા થોડી છે અમારી. અમારી ભૂમિકા સ્પષ્ટ છે કે ગુજરાતમાં પરિવર્તન થવું જોઈએ અને એમાં જે પણ આજે કમી પડતી હોય, આજે કેટલા વર્ગ એવા છે અને કેટલા લોકો એવા છે કે આજે હું જોઉં છું કે બીજેપી જોઈતી નથી અને કોંગ્રેસ ગમતી નથી. મારે કોઈના પર મારે કોંગ્રેસ પર ટીકા નથી કરી રહ્યો, પણ જે વસ્તુ સ્થિતિ છે એ ગુજરાતની હું આપના સામે રજૂ કરું છું. પ્રફુલ્લભાઈ, આ પ્રકારનું જે ઇક્વેશન ખાસ કરીને રાજકીય સર્કિટમાં એક ચર્ચા ચાલતી હોય, જો એનસીપી આવશે તો કદાચ જે ભાજપને વોટ આપવા નથી માંગતા, બીજેપીને વોટ નથી આપવા માંગતા, જો ટાઈપ ન થાય તો તમને નથી લાગતું કે એમ કરીને ભાજપને તમારો પક્ષ ફાયદો પહોંચાડી દેશે? જો અમે કોઈનો ફાયદો નુકસાન કરવા માટે તમે ભાજપની સરકાર તો હટાવવા માંગો છો? આ તો ભાજપની સરકાર હટાવો કેમ કે ભાઈ અમે લડી જ રહ્યા છીએ એમના ખિલાફમાં. આજે જે વર્તમાન વ્યવસ્થા હોય એના ખિલાફમાં જ લડાય ને. અને અમે અમારો ટ્રેક રેકોર્ડ મેં તમને કહ્યું, 15 વર્ષે અમે કોંગ્રેસ સાથે ભારતીય જનતા પાર્ટી અને શિવસેનાના ખિલાફમાં જ લડ્યા. પણ એ ટ્રેક રેકોર્ડમાં મહારાષ્ટ્ર પણ આવી જાય ને. મહારાષ્ટ્રની અંદર મહારાષ્ટ્રમાં રિઝલ્ટ આવેલા પ્રફુલ્લભાઈ, દેશના લેવલ પર અમે યુપીએના ઘટક બનીને કોના સામે લડતા હતા? એમના સામે જ લડતા. જ્યારે મહારાષ્ટ્રનું રિઝલ્ટ આવ્યું એ જ દિવસે શરદ પવારજીનું નિવેદન આવી ગયેલું કે જો ભારતીય જનતા પક્ષને, કારણ કે 122 સીટ હતી, તમારી 41 સીટ હતી, તો શરદ પવારજીનું નિવેદન આવી ગયું કે સરકાર બનતી હોય તમારું સમર્થન. જો આપે જે વાત કરી સાચી છે, એમાં અમે જોડાયા નથી. જોડાયા નહીં સર. જો શિવસેના અને ભારતીય જનતા પાર્ટીમાં એક પ્રકારે અમે ડિવિઝન નાખવાનું કામ કર્યું. હવે બધી રાજનીતિના બધા જ દાવપેચને તમે એમ સમજો કે કોઈને મદદ કરવા માટે છે, એ બિલકુલ નથી હોતું. આજે અમારા એ નિવેદનના લીધે ભારતીય જનતા પાર્ટી અને શિવસેનામાં
પહેલે તો દિવસથી હવે એ ઝંપી ગઈ છે. હવે શું હવે ડિવિઝન થઈ ગયું તો શું શિવસેના ભારતીય જનતા પક્ષને સાથ કાલે આપશો? જો શિવસેના અને બીજેપીનું ગઠબંધન તૂટી જાય મહારાષ્ટ્રમાં તો અમે ચૂંટણીમાં જવું પસંદ કરીશું, પણ અમે ભારતીય જનતા પાર્ટીને મદદ નહીં કરીએ એ તમને હું આજે તમારા પ્રોગ્રામમાં સ્પષ્ટ કરું છું. અને શરદ પવારે 4 દિવસ પહેલા મહારાષ્ટ્રમાં મુંબઈમાં પણ એમણે આ બાબતનો ખુલાસો કરી ચૂક્યા છે. ભલે શરદ પવારને પદ્મ વિભૂષણ આપ્યો હોય, પદ્મ વિભૂષણ એક દેશનું સન્માન કોઈ નેતાને મળતું હોય, સૂચક નથી લાગતું? એમાં સૂચક હવે એક ભાઈ જો અમે માગવા તો નથી ગયા, અને કોઈ એમના પદ્મ વિભૂષણના લીધે કાલે અમારા રાજનીતિક અમારા વ્યવહારને આચરણમાં કઈ ફરક પડતો ચર્ચા તો હોય, ચાલુ થાય પ્રફુલ્લભાઈ. ચર્ચા છોડ થાય. હવે ચર્ચાનું તો ઉદ્ધવ કઈ અંતર ઠાકરે આ નથી. બાબતે કટાક્ષ પણ કર્યો હતો, એમ નામ લીધા વગર એમણે કટાક્ષ કર્યો હતો. ભાઈ જો આ કટાક્ષ કરવું એ હું સ્વાભાવિક સમજી શકું છું. રાજકારણમાં બધી જ વસ્તુને તમે એમ કહો કે આ કેમ બોલશે ને પેલું કેમ કરશે, એનો મારા કામ નથી. મારું ફક્ત એટલું જ કહેવું છે કે અમારું બેકગ્રાઉન્ડ જો, અમારા કાર્ય જો, અમારી જે નીતિ જો, અને ભવિષ્યમાં અમારી નીતિ માટે તમે આજે મારાથી બાહેદારી માગતા હો કે અમે એમના સાથે નથી જવાના, તો એ હું તમારા પ્રોગ્રામમાં સ્પષ્ટ કરવા માંગુ છું. ગુજરાતમાં ભારતીય જનતા પક્ષને કદાચ જરૂર પડે તો જ્યારે પણ સવાલ જ 2017 નથી. પછી અમે એમના સમાધાન. ખિલાફમાં લડી રહ્યા છે, એમના સાથે, અને એમને મદદ કરવા માટે અહીંયા થોડી અમે લડી રહ્યા છીએ. ગુજરાતમાં એક અન્ય પક્ષ આમ આદમી પાર્ટી પણ થોડો પ્રયત્ન કરી રહી છે, તો એ તરફ નજર દોડશે એનસીપીની? જો આમ આદમી પાર્ટી સાથે અમારો કોઈ રિશ્તો નથી અને ન થઈ શકે, કેમ કે એમના વિચારોથી અમે સહમત નથી, એમની કાર્ય પદ્ધતિથી અમે સહમત નથી. અને મારું જે માનવું છે કે ગુજરાતની જનતા આમ આદમી પાર્ટીને બિલકુલ મંજૂર અહીંયા પસંદ નહીં કરે. એનું કારણ છે, એક તો એમનું નેતૃત્વ દિલ્હીમાં બેઠા છે, કે અરવિંદ કેજરીવાલ અહીંયા થોડી આવીને નેતૃત્વ કરવાના છે. કાલે કમસે કમ અમારી પાર્ટીમાં અમારા જેવા વ્યક્તિ અહીંયા સામે આવ્યા અને કામ કરવા તૈયાર છીએ. અને હું આપને એટલું જ કહું છું કે એનસીપી કોઈ નવી પાર્ટી નથી. ભલે અમે નાના છીએ, અમે સ્વીકાર કરીએ છીએ, પણ અમારા પાર્ટીને લોકો જાણે છે, અમારી નીતિને જાણે છે. આજે મેં તમને પહેલાં જ કહ્યું કે ખેડૂત વર્ગમાં ચાહે શરદ પવાર હોય કે આજ દેશમાં સામાન્ય ભણેલા ગણેલા લોકોમાં પ્રફુલ્લ પટેલ કે બાકી નામ કોઈ તમારે કોઈ નવા કોઈ અમારે સામે મૂકવાના નથી. પ્રફુલ્લભાઈ, નીતિની આપ વાત કરો છો, એક નવી નીતિ અનામતને લઈને શું નીતિ, એ તો સ્પષ્ટતા હજુ સુધી કરતા નથી આપ. ગુજરાત માટે શું નીતિ? અમારી જી. અમારી સ્પષ્ટ નીતિ છે કે અમે લડીશું. પાટીદારોને મળજો, આપ પણ ના, ના, પાટીદાર. ના, પાર્ટી જો કોઈ વિશેષ એક ધર્મ કે સમુદાયનો કોઈ પણ પક્ષ કોઈ દિવસ સફળ ના થાય. એ તત્પૂરતું ઠીક છે, એકાદા ઇલેક્શનમાં કોઈને લાભ નુકસાન થઈ શકે. હું એટલું જરૂર કહું છું કે જ્યાં સુધી પાટીદારનો સવાલ છે કે દલિતનો સવાલ છે, કે આજે કેટલા એવા વર્ગમાં આજે ગુજરાતમાં આપ જોઈ રહ્યા છો કે લોકોમાં નારાજી છે, લોકોમાં એક બેચેની છે. કેમ છે? આજે ઠીક છે, પાટીદાર એમનો મોરચો કાઢે, મોટું ધરણો કરે કે મોટું આંદોલન કર્યા બાદ એમના લોકો ઉપર પોલીસનો અત્યાચાર થયો, પછી એમને બોલાવીને ચર્ચા કરવાની જે વાત છે કરે છે. તે મળવી જોઈએ કે નહીં? અનામતની માંગણી ના, સાચી કે ના, ખોટી? અનામતની માંગણી આજના તારીખે હું એટલું જ કહી શકું છું કે ચર્ચાના માધ્યમથી સારો રસ્તો કાઢી શકાય, એના માટે ભરપૂર પ્રયત્ન કરવા જોઈએ. કાયદાના પણ બંધન છે, બાકીના પણ અનેક વિષય છે, પણ ઘણા રાજ્યોમાં આવા બધા બંધનોને ઓળંગીને રસ્તો ત્યાંની સરકારોએ કાઢ્યો છે. જેમ ઉદાહરણ તમને તામિલનાડુનું આપ્યું છું, જ્યાં 50%થી વધારે રિઝર્વેશનનું પણ ત્યાં મંજૂર એ લોકોએ પણ એમાં કર્યું છે. તમારા મત મુજબ હા, તો વાંધો શક્ય નહીં તો. છે? મતલબ શક્ય છે ના, અનામત ના, ના, જો હું શું કહું છું, એઝ યશે કહ્યું કે આજે મામલો સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે, લીગલ આ ઇશ્યુઝ છે, તો એના માટે કોઈ પણ સરકાર, આજે હું પણ માનું છું, પણ કમસે કમ ચર્ચા, અને કોઈ આજે સમાજના માટે કોઈ આજે આંદોલન કરે તો એના ઉપર દેશદ્રોહનો આપ આરોપ લગાવો, એને બહાર કરી નાખો, જેલમાં પૂરી દો. આજે એમ તો મહારાષ્ટ્રમાં મરાઠા અનામત માગે છે, જાટ હરિયાણામાં માગે છે, મીના રાજસ્થાનમાં માગે છે, આંધ્રમાં કાપુ માગે છે. તો એ પણ બધી જેમ પાટીદાર જેવી કમ્યુનિટી એ પણ છે. તો આજે એનો મતલબ એ થોડી છે કે તમે કોઈના ઉપર દેશદ્રોહનો એના ઉપર આરોપ લગાવી દો. તમે એનાથી ચર્ચા કરો, થોડું સિમ્પતિ તો રાખવી જોઈએ ને. કોઈ પણ આજે ડેમોક્રેસીમાં, લોકશાહીમાં શું છે? હાર્દિક માટે સિમ્પતિ કેમ? પાટીદાર છે એટલે ના, પાટીદાર ના, પુત્ર ના, છે એટલે? મારી કોઈ સિમ્પતિ કોઈ વ્યક્તિ માટે નથી, પણ મારે એક જ કહેવું છે કે લોકશાહીમાં બધાને અધિકાર છે પોતાનો મત વ્યક્ત કરવાનો. કોઈ મોરચો કાઢવો કે આંદોલન કાઢવું
એ કંઈ મારા હિસાબે કોઈ અનડેમોક્રેટિક વાત નથી, અને એમાં કોઈના ઉપર દેશદ્રોહનો આરોપ લગાવવો એ બિલકુલ હું માન્ય કરતો નથી. જી ઠીક છે. અનામતની વાત કરી, ગુજરાતના ઇલેક્શનની વાત કરી, પણ હવે જો આગળ વાત કરીએ તો 1 ફેબ્રુઆરીએ દેશનું બજેટ આવી રહ્યું છે, મોદી સરકારનું ત્રીજું બજેટ આવશે. આ બજેટથી તમને શું લાગે છે, આ બજેટ કેવું હોવું જોઈએ અને કેવું હોઈ શકે? જો પહેલી વાત તો એ છે કે મોદી સરકારે 3 વર્ષમાં જે બજેટ અત્યાર સુધી આવ્યા એ ત્રણેય બજેટમાં લોકોને નિરાશા થઈ છે. આજે અચ્છે દિન કહો કે બાકી જે પણ લોકોને બહુ મોટી અપેક્ષા હતી. મને એમ નથી કહેવું કે ભાઈ ચલો અમે એમના પોલિટિકલ ઓપોનન્ટ છીએ, પણ કમસે કમ દેશની જનતાએ તો કોઈ કારણથી એમને બહુ મોટા આટલા વોટોથી એમને જગ્યા પર બેસાડ્યા. પણ આજે 3 વર્ષમાં શું બદલાયું છે દેશમાં? બેરોજગારી ખૂબ વધી ગઈ. પ્રફુલભાઈ, નોટબંધી તમારું ઇન્ડસ્ટ્રીયલ પ્રોડક્શન નોટબંધીને કઈ રીતે જોવો? નહીં, નોટબંધીનું હું સ્પષ્ટ કહું છું. તમારા ત્રણેય જે મુદ્દા હતા, કાળા પૈસાના કે આતંકવાદના કે નકલી નોટોના, એમાં અમે સમજ છીએ કે એમાં કંઈ વાંધો નથી. તાત્વિક રીતે કોઈ એમાં વિરોધ કરવાની વાત જ નથી ને કરવો પણ નહીં જોઈએ. સરકાર અગર આ કામ કરવા માંગતી હોય તો અમારે એમને સાથ આપવો જોઈએ. પણ એમણે શું કહ્યું કે 50 દિવસ તમે ખમી જાઓ, 50 દિવસ બાદ બધું સરસ થઈ જશે, કાળા પૈસા પણ બંધ થઈ જશે, બધું બાકીનું બધું કામ, બધું વ્યવહાર સુધરી જશે. આજે 50 દિવસ બાદ હજુ તમને નોટ નથી બદલી શકાતી, તમારે વિડ્રોવલ પર લિમિટ છે. દેશની કેટલા બધા નાના લઘુ ઉદ્યોગોમાં આજે મંદી છે, બંધ થવા આવ્યા છે. હજારો લાખો કામગાર આજે બેરોજગારીના રાહ પર છે. આજે આ આખી પરિસ્થિતિ, ખેડૂતોની શું પરિસ્થિતિ છે, નબળી પરિસ્થિતિ છે. આમાં શું બદલાયું? તમારા કાળા પૈસા કેટલા તમે આવ્યા, તમે એનો તો કમસે કમ હિસાબ દેશની જનતાને આપો. ન કાળા પૈસા તમારા પાસે આવ્યા, નકલી નોટો કેટલી, તમારા 15 લાખ કરોડની નોટો જ્યારે બેંકોમાં જમા થઈ તો એમાં કેટલી નકલી નોટો મળી, એ તો જરા હિસાબ જનતાને આપો. તમારો પક્ષ સદ્ધર લોકોનો પક્ષ ગણાય. સ્વાભાવિક રીતે નોટબંધી બાદ કાળું નાણું નહીં હોય. ચૂંટણી કેવી રીતે અલગ અલગ પક્ષો લડશે? ખાસ કરીને ગુજરાતની ચૂંટણી આવી રહી છે, તો તમને એના ફંડની કેટલી ચિંતા? ભાઈ જો, રાજનીતિક પાર્ટીઓને તો લોકોના પ્રેમ અને લોકોના સહયોગથી જ એ ચલાવી શકાય. હા, તો એ આર્થિક સહયોગ પણ લોકોથી જ આવે ને. અને કોઈ પણ પક્ષ અલ્ટિમેટલી લોકોના સામે જઈને પોતાની વાત જ્યારે કરી શકે ને રાખી શકે ને લોકોનો વિશ્વાસ જીતી શકે તો સ્વાભાવિક છે કે લોકો એમાં મદદ કરે, નાની કરે, મોટી કરે. પણ એ તો નોટબંધીની વાત કરી, અસફળતાની વાત કરી, તમે પણ એવિએશન મિનિસ્ટર રહી ચૂક્યા છો, ત્યારે વિજય માલ્યાના સંદર્ભે તમે શું કહેવા માંગશો? એમાં પણ મતલબ ચૂક તો ક્યાંક ને ક્યાંક રહી ગઈ છે. ના, વિજય માલ્યાના કેસમાં એવિએશન મિનિસ્ટ્રીનો કોઈ સંબંધ નથી. એમાં જે પણ સંબંધ આવે છે એ બેંકોનો છે, અને બેંકોએ એમને પૈસા જે રીતે ધિરાણ કર્યું એ કોઈ નિયમિત કે અનિયમિત રીતે કર્યું એ વિષય આજે મોટી એની ઇન્ક્વાયરી ચાલી રહી છે. અને જ્યાં સુધી વિજય માલ્યાનો સવાલ છે, હું તો એમને જ્યારે રાજ્યસભાના સદસ્ય હતા, અમે લોકો પાર્લામેન્ટમાં એ છેલ્લા દિવસોમાં જ્યારે નીકળ્યા અહીંયા દેશ છોડીને, ત્યારે મેં એમને પાર્લામેન્ટના લોબીમાં એમને કહ્યું, મેં કહ્યું ભાઈ જો વિજય, 2 વસ્તુ તમારે કરવી જોઈએ. પહેલું તો તમે આ જે તમારા કામગાર છે જેના કંઈ 200-250 કરોડ રૂપિયા બાકી છે, એ ગમે તે હિસાબે તમારે એમને પૂરતા કરવા જોઈએ, ચૂકતા કરવા જોઈએ. અને એ સિવાય આ તમારા જે પણ પૈસા છે, તમારી આટલી બધી બાકી જે મિલકત છે, એના સાથે બેંકોના વ્યવહારિક બેસીને કંઈક રસ્તો કાઢો. હવે એના બાદ એ કંઈ દેશ છોડીને અચાનક ચાલી ગયા, કોઈ અમને તો એનો કંઈ અંદાજો નહોતો. યુપીએ 1 અને યુપીના 2ના સમયગાળામાં જ જેટલું પણ થયું, જે પણ ડેવલપમેન્ટ થયું એ સમયગાળામાં થયું, ભાગ્યા પાછળથી. પણ જે પણ એમની કિંગફિશર, ના, પણ જો કોઈ વ્યક્તિગત કોઈ કંપનીનું ઓછું વધતું થાય એનો તો કોઈ આપણે જવાબ ના આપી શકીએ. પણ અત્યારે તો યુપીએ તો વારંવાર આક્ષેપ લગાવે છે કે કંપનીનું એનડીએ સરકારના કારણે રિલાયન્સ કે પછી અદાણી કે એમનો ફાયદો પહોંચે છે. આજે કોણ કહે છે? એ આજની કોંગ્રેસ કહી રહી છે, તમામ વિરોધી પાર્ટીઓ કહી રહી છે. હા, પણ એમાં શું વાંધો છે? રાહુલ ગાંધી કહે છે. હા, તો ભાઈ જો, મારું એક જ કહેવું છે, અંબાણી હોય, અદાણી હોય કે XYZ હોય, આજે દેશમાં જે પણ વ્યક્તિ દેશમાં ઉદ્યોગ કરે, વેપાર કરે, એ દેશ માટે એક વેલ્થ ક્રિએટ કરે છે. અને એ કરતાં કોઈએ ખોટું કર્યું હોય કે કંઈક અનિયમિતતા કરી હોય, જેમ વિજય માલ્યાની આપ વાત કરી,
તો એના ઉપર સખ્ત નહીં, કાર્યવાહી પણ જરૂર જ્યારે એ કરવી જ વિજય જોઈએ. માલ્યા તલવાર પાછી લાવ્યા હતા, જ્યારે અમુક જે કાગળો હતા ગાંધીજીના એ પાછા લાવ્યા હતા, ત્યારે તો આ સવાલ નહોતા આવે. ના, પણ એ સવાલ જો જ્યાં સુધી કોઈ માણસ ખોટું ના કરે, આજે એને પહેલાથી આપણે ખોટો છે કે દોષી છે એ આપણે કેવી રીતે ઠરવી શકીએ? પ્રફુલભાઈ, એક મોટો સવાલ એ થાય કે એનસીપીને લઈને ઘણી કન્ફ્યુઝન પણ રહેતી હોય છે કે એનસીપીના નેતા કોણ? શરદ પવાર, એમાં કોઈ બેમત ન હોઈ શકે, પરંતુ ત્યારબાદ કોણ? અજીત દાદા પવાર, સુપ્રિયા દીદી કે પછી પ્રફુલભાઈ પટેલ? ના, જો હું તમને સ્પષ્ટ કહું, શરદ પવાર એકમેવ નેતા છે. બાકી જ્યાં સુધી હું તમને કહું છું ને, મને પોતાના વિષયમાં કહેવું સારું નથી, પણ શરદ પવાર બાદ પ્રફુલ્લ પટેલ જ છે ત્યાં. અને જે પણ રાજ્યના સ્તર પર અમારે મહારાષ્ટ્રમાં અજીત પવાર કામ કરે કે બાકીના અમારા બીજા નેતાઓ કામ કરે. તો સુપ્રિયા સુલેજી રાષ્ટ્રીય નેતા? ના, સુપ્રિયા સુલે મારા, શી ઇઝ નોટ અબવ મી. આઈ એમ મચ મોર સિનિયર. એટલે એવું કંઈ વિષય નથી અમારે ત્યાં, કોઈ કન્ફ્યુઝન નથી. શરદ પવાર પછી પ્રફુલ્લ પટેલ જ છે. એટલે એ મારે પોતાના મોડે કેવું સારું ના લાગે, એ clarity પક્ષમાં છે. હા, પણ એમાં બિલકુલ ક્લેરિટી છે, કોઈ ઇશ્યુ જ નથી અમારે. તો ગુજરાતમાં તો સ્પષ્ટપણે આપ નેતા હશો. હા, તો ગુજરાતમાં મારે જ નેતૃત્વ કરવું પડશે, નહીં તો લોકો, ગુજરાતની જનતાનો વિશ્વાસ અમે ગ્રહણ કરવા માટે એમને પણ તો લાગવું જોઈએ કે કોઈ સક્ષમ વ્યક્તિ સામે ઊભો છે. તમામ પોલિટિકલ નેગોશિએશન પ્રફુલભાઈ કરશે? ના, નક્કી હું જ કરીશ, એમાં ક્યાં સવાલ છે? કેમ કે આજે હું પક્ષનો ચહેરો છું, હું પક્ષનો નેતા છું, અને એવી પરિસ્થિતિમાં ગુજરાતની જનતા સ્વાભાવિક કોઈ પણ રાજકીય પક્ષ હોય, તો ચાહે 2000 કોંગ્રેસ હોય કે જી. બીજેપી હોય કે એનસીપી હોય, જોવે તો ખરા કે નહીં કે અમે કોને જોઈને વોટ તો આપીએ છીએ. 2017 એ નક્કી થઈ ગયું કે આપ નેતૃત્વ કરશો. 2017 નજદીક છે, ગુજરાતી પ્રવર્તમાન પરિસ્થિતિની વાત કરીએ, આંદોલનો થયા છે એટલે પાટીદાર એક ફેક્ટર છે, બીજી તરફ નોટબંધી, કઈ રીતે તમારી રણનીતિ છે? જો રણનીતિ તો સ્પષ્ટ છે કે આજે ગુજરાતમાં કેટલા બધા પ્રશ્ન છે. કોઈ ખાલી આ નોટબંધી તો હમણાં થઈ, પણ તમે સતત જુઓ ગુજરાતમાં આજે ખેડૂતોના પ્રશ્ન. ખેડૂતોને આજે અમે વાત કરીએ તો 2014માં અમે જ્યારે શરદ પવાર કૃષિ મંત્રી હતા ત્યારે જે ભાવ મળતા હતા અને આજે જે ભાવ મળે છે એમાં ઘસારો થયો છે. મોંઘવારી વધે છે, ખર્ચો વધે છે, અને ખેડૂતને દર વર્ષે ભાવ વધવાના જગ્યાએ ઘટતો જાય. આ બહુ મોટો પ્રશ્ન છે ગુજરાતમાં. લો એન્ડ ઓર્ડરનું આજે કેટલા એવા બનાવ, હવે ઉનામાં જે બનાવ બન્યો કે માંડવીમાં થયો કે એવા ઘણા બનાવ બની રહ્યા છે. આજે લોકો પોતાને આપને સુરક્ષિત નથી મહેસૂસ કરતા. આજે ગુજરાતમાં ઠીક છે, મોટી વાત તો હું નથી કરતો ગાંધીનગરની, પણ નાના નાના લોકોને કેટલું કરપ્શનનો સામનો કરવો પડે છે. આ દારૂબંધી માટે અલ્પેશ ઠાકોરને બાકી બધા લોકો મોરચા આંદોલન કરે છે, એને કેમ આટલો સાથ મળે છે? કેમ કે સ્વાભાવિક છે કે નીચે એ રીતનું ખોટું કામ એટલા મોટા પાયે થઈ રહ્યું હોય ત્યારે જ તો એ લોકોને એટલો સાથ મળે. પ્રભુ, એક સ્પષ્ટતા કરવા માંગીશ, 182માંથી કેટલા ઉમેદવાર હશે? જો અમે વધુમાં વધુ અમારી સારી રીતે લડવાની તૈયારી અમે કરી રહ્યા છે. હું આજે કોઈ નંબર આપને આપી ન શકું, પણ એટલું જરૂર આપને કહીશ કે સારા અને સક્ષમ ઉમેદવાર વધુમાં વધુ અને સારી રીતે અમે ઊભા કરવાની અમારી કોશિશ રહેશે. અને જો ભવિષ્યકાળમાં સમવિચારથી કોઈ લોકો વ્યવહારિક વાત કરશે તો અમે વિચાર કરીશું. શરૂઆત થઈ ચર્ચાની કોંગ્રેસ સાથે? ના, સવાલ જ નથી. અત્યારે કોઈ ચર્ચા કરવાનો સવાલ જ નથી. અને આજની તારીખે અમારે અમારા પક્ષના માટે અમારે જે મેક્સિમમ અમે કામ કરી શકીએ છીએ એમાં જ અમે લાગેલા છીએ. જી જરૂરથી. પ્રફુલભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર અમારી સાથે એબીપી અસ્મિતા પર અસ્મિતા સંવાદમાં જોડવા માટે. તો આ હતા નેશનલિસ્ટ કોંગ્રેસ પાર્ટી એનસીપીના નેતા પ્રફુલ્લ પટેલ, કે જેમનું સ્પષ્ટપણે કહેવું છે કે શરદ પવાર પછી એનસીપીમાં તેઓ જે છે બીજું કોઈ નથી. આટલું જ અસ્મિતા સંવાદમાં. વધુ સમાચારો માટે આપ જોતા રહો એબીપી અસ્મિતા.